કચ્છનું ગાંધીધામ જ્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે ગાંધીધામમાં ભારે વરસાદ વરસ્યો અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી હજુ પણ યથાવત છે। રેલવે સ્ટેશનમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। ગાંધીધામ ખાતે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે પ્લેટફોર્મમાં પણ જો પાણી થઈ ગયું છે। हमारा संवाददाता हर्षद ठाकुर पासेथी વધુ जानकारी प्राप्त करीशुं। हर्षद, रेलवे स्टेशननी अंदर सुधी पाणी भरायेला जोई रह्या छे अमे, शुं स्थिति छे अत्यारे? ધ્વનિ સમગ્ર કચ્છ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગાંધીધામની વાત કરીએ, ગાંધીધામમાં મોડી રાતથી સવાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે। ગાંધીધામ રેલવે સ્ટેશનના અંદર પ્લેટફોર્મ સુધી પાણી જે છે તે ભરાયેલા જોઈ શકાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગાંધીધામના રેલવે સ્ટેશનના અંદર પાણી ભરાયું છે, જેના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ ગાંધીધામ રેલવે સ્ટેશનની હોય છે, પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થાય છે। જે પ્રમાણે ગાંધીધામના રેલવે સ્ટેશનના અંદર પાણી ભરાયેલા છે,